આપણા નાણાકીય સ્ત્રોતનું આયોજન કરવું જોઈએ, સરકારોને જવાબદાર ઠેરવવી જોઈએ, સરકારોનો જવાબ માંગવો જોઈએ, ડોક્ટરો ના હોય તો ડોક્ટરોની જગ્યા પુરાય તે જોવું જોઈએ, અને એક વખતે તમારા હાથમાં મતાધિકાર આવે છે એવડું મોટું શસ્ત્ર છે જેને તમે વેડફી નાખો છો. મત વેચવો નહીં જોઈએ, મત કોઈ ખેંચાણથી દોરાઈને નહીં આપવો જોઈએ, મત લાગણીશીલતામાં આવીને નહીં આપવો જોઈએ, મત એવા માણસને આપવો જોઈએ જે તમારું ખાઈ ના જાય, તમારા મોઢામાંથી કોળીઓ કાઢીને ખાઈ જાય એવા નરાધમોને મત ન અપાય. આ વાત આપણે નથી સમજતા, અને આ કોઈ બધી જ પાર્ટીમાં આ બધી તો છે જ. એટલે હું કોઈ ચોક્કસ પાર્ટી માટે નથી કહેતો, દરેક પાર્ટી આમાં માહિર થઈ ગઈ છે. અને એટલે આ વાતનો આપણે ખ્યાલ રાખીએ. મધ્યમ વર્ગ, ખાસ કરીને એટલો મધ્યમ વર્ગ એટલો ખ્યાલ રાખે કે એને માંદા પડવું પોસાય તેમ જ નથી. અને એટલે જ કહ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ.